વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ ગેલા. યુટ્યુબ ચેનલ રમેશ ગેલામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે અગાઉના વિડીયોમાં ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા તમામ પ્રકારના ઓબ્જેક્ટિવને કવર કરતા વિડીયો આપણે જોયા. જેમને પણ અગાઉના વિડીયો ન જોયા હોય તેમને ખાસ વિનંતી છે કે 1 થી 12 ભાગ 1 થી 11 ભાગ કે જેમાં આપણે કેવી રીતે જોડકા જોડવા જોઈએ, કેવી રીતે ખરા ખોટા લખવા જોઈએ, કેવી રીતે ખાલી જગ્યાઓ પૂરવી જોઈએ અને એ પણ વર્ષ 2008 થી શરૂ કરી અને વર્ષ 2024 સુધીના જેટલા પણ પ્રાપ્યો આપણી પાસે ક્વેશ્ચન પેપર હતા એ તમામ ક્વેશ્ચન પેપરનું આપણે સોલ્યુશન આપેલ છે. તો ચોક્કસ જોજો. આપના મિત્રોની સાથે આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને જરૂર પડે તો કોમેન્ટ પણ કરજો. તો પાર્ટ 12માં આપણે આગળ એવા જ જે ઓબ્જેક્ટિવમાં આવે MCQ અવારનવાર પૂછાતા પ્રશ્નોમાં MCQ ખૂબ જ મહત્વના હોય છે અને જે ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં પણ પૂછે છે. કેવી રીતે પરીક્ષામાં MCQનો જવાબ આપવો એ ખૂબ મહત્વનું હોય. તો હંમેશા MCQનો જવાબ આપતી વખતે ખાસ યાદ રાખવું જોઈએ કે MCQ જે છે મેઇન પ્રશ્ન એ પૂરેપૂરો લખવો જોઈએ અને જે ઓપ્શન છે એ ઓપ્શન અ, બ, ક, ડ જે કંઈ હોય તે ક લખી અને એમનો જવાબ લખવો જોઈએ. તો ચાલો જોઈએ MCQ. કાંગારૂ મધર કેર એટલે ઓપ્શન અ, કાંગારૂ મધર કેર બંનેની કાળજી, માતા અને બાળક બંનેની કાળજી, ચામડીથી ચામડીનો સ્પર્શ, માતા અને બાળકનો સ્પર્શ. તો અહીં આપણને ક્લિયર કટ જવાબ આવે કાંગારૂ મધર કેર એટલે ઓપ્શન ક, ચામડીથી ચામડીનો સ્પર્શ. અહીં આપેલા MCQ ખરા ખોટા જોડકા તમામ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપરમાં પૂછાયેલા પ્રશ્નોને અનુરૂપ જે જગ્યાએ જે રીતે પૂછ્યો છે એ જ રીતે આપણે સોલ્વ કરીએ છીએ. તો હંમેશા આ રીતે ક્વેશ્ચન લખો અને ત્યારબાદ આ રીતે એનો જવાબ આપો અને જવાબ એમ કરી અને આટલો જવાબ આપણે પરીક્ષામાં લખવો જોઈએ. માત્ર એ રીતે નહીં લખવાનું કે એક એની સામે ઓપ્શન અ, આ રીતે જવાબ લખાય નહીં, પણ પૂરેપૂરો જવાબ આપણે લખવો જોઈએ. ત્યાર પછી તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં થતા ફેરફારો. માસિક સ્ત્રાવ આવે, અવાજ ઘેરો થાય, કમર વાંકી વળી જાય, કંઈ ફેરફાર થતા નથી. તો જવાબ આવશે ઓપ્શન બ, અવાજ ઘેરો થઈ જાય છે. એન્ટિરિયર ફન્ટાનલ આટલા માસે પૂરાઈ જાય છે. ઓપ્શન છે અ 1.5 માસે, બ 18 માસે, ક જન્મ પછી તરત એન્ટિરિયર અને ડ એન્ટિરિયર ફન્ટોનલ. તો અહીં સાચો જવાબ આવશે બ 18 માસે. પોલિયો વેક્સિન આ માર્ગથી આપવામાં આવે છે. મોં વાટે, ચામડીના પ્રથમ પડમાં, થાપામાં કે ડ હાથમાં. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડ, મોં વાટે. જન્મ પછી ક્યારે ઉપરી આહાર ચાલુ કરવો જોઈએ? 4 માસ, 6 માસ, જન્મ પછી તરત કે 9 માસે. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બ, 6 માસે. જે વિદ્યાર્થીઓ આ વિડીયોમાં નવા છે તે તમામ વિદ્યાર્થીઓને જણાવવામાં આવે કે આપણે જે ઓબ્જેક્ટિવ ટાઈપના આ વિડીયો જોયા એવા જ વિડીયો, એવી જ તમામ પ્રકારની પ્રશ્નોની તૈયારી, જેમાં તમામ પ્રકારના સબ્જેક્ટ, જેમાં ચાઇલ્ડ હેલ્થ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, પ્રાઇમરી મેડિકલ કેર અને હેલ્થ પ્રમોશન, મિડવાઇફરી અને હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના પેપરના પૂરેપૂરા સોલ્યુશન, જેમાં મોટા પ્રશ્નો, સબ્જેક્ટિવ, ટૂંકા પ્રશ્નો, શોર્ટ નોટ, બધા જ પ્રશ્નોના જવાબ સહિતની PDF આપ પ્લે સ્ટોરમાં જઈ માસ્ટર માઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો 9601409876 પર કોન્ટેક્ટ કરી અને આપ પૂછી શકો છો. ત્યાર પછીનો એવો જ MCQ છે, વિશ્વ બાળ આરોગ્ય દિન ક્યારે ઉજવાય? તો વિશ્વ બાળ દિન ક્યારે ઉજવાય? 7 એપ્રિલ, 14 એપ્રિલ, 1 ડિસેમ્બર કે 1 ઓગસ્ટ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બ, 14 નવેમ્બર.
જન્મ સમયે બાળકનું ન્યૂનતમ વજન કેટલું હોવું જોઈએ? 2.5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3.5 કિલોગ્રામ કે 1.5 કિલોગ્રામ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન અ, 2.5 કિલોગ્રામ. ધનુરની રસી કયા માર્ગે આપવામાં આવે છે? તો ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાવિનસ, સબક્યુટેનિયસ કે ઓરલ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન અ, ઇન્ટ્રામસ્ક્યુલર. ટીટી હોય તો ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે. મેલેરિયા થવા માટે જવાબદાર જીવાણુ નથી, પાછળ નથી છે એટલે ખાસ વાંચજો. પી વાઇવેક્સ, પી ફાલ્સિપેરમ, પી મેલેરી, પી ક્યુલેક્સ. તો અહીં આવશે ઓપ્શન ડ, પી ક્યુલેક્સ. ક્યુલેક્સ એ મચ્છરનું નામ છે, એ બેક્ટેરિયાનું નામ નથી, પ્રોટોઝોઆનું નામ નથી. જ્યારે પી વાઇવેક્સ છે, વાઇવેક્સ છે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી અને પ્લાઝ્મોડિયમ ઓવેલી, આ 4 છે એ પ્લાઝ્મોડિયમ છે જે મેલેરિયાના જંતુ છે. જ્યારે પી ક્યુલેક્સ એટલે કે ક્યુલેક્સ છે એ ખોટો આન્સર છે. બાળ મજૂરી નિષેધ કાયદો ક્યારે અમલમાં આવ્યો? 1986, 1991, 1994 કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન અ, 1986, 1986. ત્યાર પછીના પેપરના એવા જ MCQ છે. 0 ડોઝ પોલિયો ડોઝ દિવસ કેટલા દિવસની અંદર આપી શકાય? 7, 28, 14 કે 21? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ક, 14 દિવસ. ઇન્ફન્ટમાં કયા મસલ્સમાં ઇન્જેક્શન આપવું હિતાવહ છે? તો કયા મસલ્સમાં ઇન્જેક્શન આપવાનું હોય? ગ્લુટિયલ, ડેલ્ટોઇડ, ક્વાડ્રિસેપ્સ કે બાયસેપ્સ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ક, ક્વાડ્રિસેપ્સ. બાળકની માનસિક ઉંમર જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે? એપ્ટિટ્યૂડ ટેસ્ટ, IQ ટેસ્ટ, પર્સનાલિટી ટેસ્ટ કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બ, IQ ટેસ્ટ. ORS દ્રાવણ બનાવ્યા બાદ કેટલા સમય સુધીમાં વાપરી શકાય છે? 12 કલાક, 24 કલાક, 20 કલાક, 16 કલાક? તો અહીં 24 કલાક સાચો જવાબ આવે ઓપ્શન બ. ઓરીમાં, મોઢામાં, મ્યુકસ મેમ્બ્રેનમાં ત્રિકોણાકાર ચાંદી પડે તેને ખાલી જગ્યા કહેવાય? તો સોર થ્રોટ, સોર સ્પોટ, ઓરલ થ્રસ કે કોપ્લિક સ્પોટ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડ, કોપ્લિક સ્પોટ. VVM નું પૂરું નામ? વેક્સિન વાયલ મોનિટર, વેક્સિન વાયલ મેનેજમેન્ટ, વેક્સિન વાયરસ મેનેજમેન્ટ, વેક્સિન વાયરસ મેનેજમેન્ટ? તો અહીં VVM નું સાચું નામ આવે વેક્સિન વાયલ મોનિટર, ઓપ્શન બ. વિટામિન A નો પહેલો ડોઝ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, 3 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ કે 5 લાખ ઇન્ટરનેશનલ યુનિટ? તો અહીં સાચો જવાબ આવશે પહેલો ડોઝ આવે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. PEM નું પૂર્ણ નામ? પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન, પ્રોટીન ઇમરજન્સી મેનેજમેન્ટ, પરમેનન્ટ એજ્યુકેશન મેથડ, પરમેનન્ટ એક્ઝામિનેશન મેથડ? તો અહીં સાચો જવાબ આવે PEM, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. પોલિયો વેક્સિન આ માર્ગથી આપવામાં આવે? મોં વાટે, ચામડીના પ્રથમ પડમાં, થાપામાં કે હાથમાં? તો પોલિયો વેક્સિન હંમેશા મોં વાટે, બાય માઉથ આપવામાં આવે, ઓપ્શન ડ. બાળકનું વજન ડબલ થાય છે 6 માસ, 8 માસ, 4 માસ અને 10 માસ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન અ, 6 માસ. મિત્રો ફરીને વિનંતી છે કે જે કોઈએ પણ પૂરા પેપરનું સોલ્યુશન કરવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાં જે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ દ્વારા ડાઉનલોડ કરી અને તમે પૂરા પેપરની PDF જોઈ શકો છો. એમના માટે તમે 9601409876 પર કોન્ટેક્ટ કરી કે મેસેજ કરી અને માહિતી મેળવી શકો છો. તો આ હતા કેટલાક MCQ અને આ તમામ MCQ તમામ ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો છે એ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગના હતા. આવા જ તમામ પ્રકારના ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો જેમાં કોમ્યુનિટી, પ્રાઇમરી મેડિકલ કેર અને હેલ્થ પ્રમોશન તથા મિડવાઇફરી અને હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના જોવા માટે અવશ્ય આ ચેનલની મુલાકાત લો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.